જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો સ્ટાર્સ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ. ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવીને ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહેલા નંબર પર પહોંચી ગયું છે અને પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગયું છે 18 પોઈન્ટ સાથે. બીજા નંબર પર આરસીબી 17 પોઈન્ટ અને ત્રીજા નંબર પર પંજાબ કિંગ્સ 17 પોઈન્ટ સાથે છે. દિલ્હી કેપિટલ્સની આ મેચ હરાવવાથી ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી ગયું છે, કારણ કે હવે મુંબઈ કોઈ પણ ટીમ 17 પોઈન્ટથી વધારે 17 પોઈન્ટ પર પહોંચી શકે એવું નથી. જો પોઈન્ટ ટેબલની વાત કરું તો ગુજરાત ટાઇટન્સ 12 મેચમાં 18 પોઈન્ટ સાથે પહેલા નંબર પર, બીજા નંબર પર 12 મેચમાં આરસીબી 17 પોઈન્ટ, આરસીબીની એક મેચ વોશ આઉટ નડી છે. પંજાબ કિંગ્સ 12 મેચમાં 17 પોઈન્ટ, ત્રીજા નંબર પર ક્વોલિફાય થઈ ગયું છે. કેકેઆર, એસઆરએચ, આરઆર અને સીએસકે એલિમિનેટ થઈ ગયા છે પ્લેઓફમાંથી. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ત્રણ ટીમો એક પોઈન્ટ માટે લડશે, પણ મારું માનવું છે કે મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં પહેલામાં જશે અને જો મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચ્યું તો 6 ટાઈમ ચેમ્પિયનશિપ લોડિંગ છઠ્ઠું ચેમ્પિયન લઈ શકે છે મુંબઈ ઇન્ડિયન્સ, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સ 4 સિઝન રમ્યું છે, આમાંથી ત્રીજી વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. 2 વખત ફાઇનલિસ્ટ અને આ વખતે પ્લેઓફમાં અને બી પહેલા નંબર પર રહેશે. હવે બીજા નંબર માટે આરસીબી અને પંજાબ કિંગ્સ ગમે તે પહોંચી શકે, કારણ કે મુંબઈ જશે તો મુંબઈના 18 પોઈન્ટ થશે. તો મુંબઈએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને હરાવવું પડશે. હવે પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટ્રાય સિરીઝ રમાશે, કારણ કે મુંબઈને પંજાબ અને દિલ્હી સામેની મેચ છે, જ્યારે દિલ્હીને પંજાબ અને મુંબઈ સામે, એટલે ત્રણેને એકબીજા સામે મેચો રમવાની છે. સાઈ સુદર્શને જબરજસ્ત સેન્ચુરી મારી, 61 બોલમાં 106 રન કર્યા. કેએલ રાહુલે આઈપીએલની હિસ્ટ્રીમાં 5મી સદી મારી આઈપીએલમાં. બીજી વાત કરવામાં આવે તો કેએલ રાહુલે 8000 રન પૂરા કર્યા આઈપીએલ T20માં. શુભમન ગિલે પણ 5000 રન પૂરા કર્યા આઈપીએલમાં. શુભમન ગિલે 53 બોલમાં 93 રન કર્યા. ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ક્વોલિફાય થઈ ગયા છે પ્લેઓફ માટે. દિલ્હી કેપિટલ્સે 199 રન કર્યા હતા 3 વિકેટે 20 ઓવરમાં. તેને 19 ઓવરમાં ગુજરાત ટાઇટન્સે ચેઝ કરી નાખ્યા 10 એક પણ વિકેટ પડ્યા વગર અને 10 વિકેટથી જીતી ગયું ગુજરાત ટાઇટન્સ. ગુજરાત ટાઇટન્સ પહેલા નંબર પર રહેશે આ પોઈન્ટ ટેબલમાં. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. ગુજરાત ટાઇટન્સ, આરસીબી અને પંજાબ કિંગ્સ ક્વોલિફાય થયું. પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી ક્વોલિફાય થયું છે પ્લેઓફ માટે. બહુ લાંબો સમય થયો. કેએલ રાહુલે 65 બોલમાં 111 રન કર્યા, પણ કેએલ રાહુલ પહેલી બેટિંગ કરતા 170 સ્ટ્રાઇક રેટ ઇઝ નોટ ગુડ, કારણ કે આઈપીએલ હવે 2020 ક્રિકેટ બહુ બદલાઈ ગયું છે. હવે તમારે જો પહેલા પાવર પ્લેમાં શરૂઆત તો તમારે 60 રન તો કરવા જ પડે પહેલી 4 ઓવરમાં. દિલ્હી કેપિટલ્સ ફક્ત 24 રન કર્યા, જે દિલ્હી કેપિટલ્સ નડિયા અને દિલ્હી કેપિટલ્સ બહાર થઈ ગયું. દિલ્હી કેપિટલ્સ ચાન્સ બહુ ઓછા છે, કારણ કે બોલિંગમાં મિચેલ સ્ટાર્કના જવાથી બેટિંગ બહુ નબળી થઈ ગઈ છે. બોલિંગ બહુ નબળી થઈ ગઈ છે. ભારતે એશિયા કપમાંથી ઓપ્ટ આઉટ કરી લીધું છે એવા સમાચાર આવી રહ્યા છે. ભારત એશિયા કપ જે પાકિસ્તાન હોસ્ટ કર્યું તેમાંથી બહાર થઈ રહ્યું છે. ભારતે એશિયા ક્રિકેટ કાઉન્સિલને જણાવી દીધું છે કે ભારત એશિયા કપ નહીં રમે. ભારત પાકિસ્તાનને ક્રિકેટમાં પણ અળગું કરી રહેવાની તૈયારી કરી રહ્યું છે. રાજસ્થાન રોયલની વાત કરવામાં આવે તો પંજાબ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે 10 રનથી મેચ જીતી લીધી. રાજસ્થાન માટે સૌથી મોટી સમસ્યા હેટમાયર 10માં 11, શુભમ દુબે અને ધ્રુવ જુરેલ, આ 3 બેટ્સમેનોએ રાજસ્થાનને બહુ ખરાબ રીતે હરાવી, કારણ કે સારી શરૂઆત થયા પછી પણ તમે ચેક ઓવરમાં 9 રન ના કરી શકો તો તમે શું કરી શકો? 1-2 શોટ, 1-2 બોલનો જ વાત હતી આ વખતે, કારણ કે 500થી ઉપર રન કર્યા યશસ્વી જયસ્વાલે.
પછી સંજુ સેમસન પૂરી સિઝનમાં 3-4 જ મેચમાં બાકી સિઝન ઇન્જર રહ્યો. રિયાન પરાગ સારી બેટિંગ કરી પણ લોઅર મિડલ ઓર્ડર ધ્રુવ જુરેલ, શુભમ દુબે જેને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરે પણ ઇમ્પેક્ટ કોઈ આ આઈપીએલમાં શુભમ દુબે કોઈ ઇમ્પેક્ટ રહ્યો જ નથી. વૈભવ રઘુવંશી જબરજસ્ત. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ ગુજરાત ચેનલને કોમેન્ટ કરો. કેએલ રાહુલ, કારણ કે ભારત જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ રહ્યો તેમાં પણ કેએલ રાહુલે બહુ સ્લો બેટિંગ કરી હતી અમદાવાદમાં જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ રમાઈ હતી તેમાં. 2021-22ના T20 વર્લ્ડ કપમાં બી કેએલ રાહુલે બહુ સ્લો બેટિંગ કરી. તો તમને સ્લો બેટિંગ નડે જ છે. કેએલ રાહુલની સ્લો બેટિંગ બહુ નડી રહે છે. જય શ્રી રામ, જય આશાપુરા.